ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 26 લોકસભા સીટના ઉમેદવાર માટે કેન્દ્રની જે પાર્લામેન્ટરી બેઠક હતી તે ગત મોડી રાત્રે ચાલી હતી. તેમજ સમાચાર જે સામે આવે છે તે મુજબ આજે સાંજ સુધીમાં ગુજરાતમાં 15 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે તેવી એક પ્રબળ સંભાવના છે. ત્યારે વાત કરવી છે મહેસાણા લોકસભા સીટની, જેના ભાવિ ઉમેદવાર કોણ હશે તેની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં 26 લોકસભાની સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે. તેમાં દરેક જિલ્લામાં થોડાક દિવસ પહેલા નિરીક્ષકો મૂક્યા હતા અને સંભવિત જે ઉમેદવારો હતા તેઓએ પોતાની દાવેદારી આ નિરીક્ષકોના સામે નોંધાઈ હતી. ત્યારબાદ ગત રાત્રે દિલ્હીમાં જે કેન્દ્રની પાર્લામેન્ટરી બેઠક છે તે યોજાઈ હતી અને અલગ અલગ રાજ્યોમાં જે સંભવિત ઉમેદવારોના નામ હતી તેમની ચર્ચા મોડે સુધી ચાલી હતી. ગુજરાતમાં પણ જે 26 બેઠકો છે તેમને નામ લઈને પણ ચર્ચા છેડાઈ હતી અને હાલ જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ આજે સાંજ સુધીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારે વાત કરવી છે મહેસાણા લોકસભા સીટના ઉમેદવાર કોણ હશે તેની. તો સૌ પ્રથમ તો મહેસાણા લોકસભા જે સીટ છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. જો તેના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 1984માં જ્યારે દેશમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે ફક્ત 2 જ સીટો ભારતીય જનતા પાર્ટીને મળી હતી. તેમાંની એક સીટ હતી મહેસાણાની લોકસભા સીટ. મહેસાણા લોકસભા સીટમાં ત્યારે ભાજપનો પાયો નખાયો હતો અને મહેસાણા લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીત્યા હતા. મહેસાણા લોકસભા સીટની જો જાતિગત સમીકરણોની વાત કરીએ તો આ લોકસભા સીટ પર મોટા ભાગે પાટીદારોનું વધારે પ્રભુત્વ તેમજ વર્ચસ્વ રહ્યું છે. આ લોકસભા સીટમાં ઇતિહાસની વાત કરીએ તો અત્યાર સુધી 15 પાટીદાર ઉમેદવારો જીત્યા છે, જ્યારે 2 ચૌધરી ઉમેદવાર, 1 જૈન, જ્યારે 1 ઠાકોર ઉમેદવાર જીતી ચૂક્યા છે. તેમજ વર્ષ 1977ની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સરદાર પટેલના જે પુત્રી હતા મણિબેન પટેલ, તેઓ BLDમાંથી ચૂંટણી લડ્યા હતા અને મહેસાણા સીટ પરથી તેઓ પણ જીત્યા છે. જે પ્રકારે થોડાક દિવસ પહેલા આ નિરીક્ષકોના સામે દાવેદારી નોંધાઈ હતી તેમાં 20 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાઈ છે. તેમાં જે ચર્ચામાં જો કોઈ નામ હોય તો 3 નામ સામે આવી રહ્યા છે, જેમાં એક નામ છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના જે પનોતા પુત્ર છે તેવા નીતિન પટેલ. તેમજ બીજું નામ આવી રહ્યું છે રજની પટેલ. તેમજ ત્રીજું જે નામ સામે આવ્યું છે તે પૂર્વ જે સાંસદ હતા રાજ્યસભાના તે જુગલજી ઠાકોર. આ લોકોને મળી કુલ 20 વ્યક્તિઓએ દાવેદારી નોંધાઈ હોવાની માહિતી હતી. તેમાં વાત કરીએ કે કોણ હવે ભાવિ ઉમેદવાર હોઈ શકે, તો વર્ષ 2019થી જે સાંસદ રહેલા હતા શારદાબેન પટેલ, તેઓએ થોડાક સમય પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ આગામી 2024ની લોકસભા ચૂંટણી લડવા ઈચ્છતા નથી, પરંતુ પાર્ટી યુવા કોઈ ચહેરાને તક આપશે તેવી તેમણે પોતે વાત કરી હતી. પરંતુ અમારું માનવું છે તે મુજબ અને જે પ્રકારે અમારી પાસે માહિતી છે તે મુજબ વર્ષ 2024માં મહેસાણા લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી કોઈ મહિલા પટેલ ઉમેદવારને ચહેરા તરીકે સ્થાન આપી શકે તે વાતને નકારી શકાતી નથી. જી હા, ભારતીય જનતા પાર્ટી મહેસાણા લોકસભા સીટ માટે પટેલ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી શકે તેવી એક પ્રબળ સંભાવના છે. કેમ કે થોડાક મહિના પહેલાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તે મહિલાઓનું 33% આરક્ષણ બિલ લાવી હતી અને આરક્ષણ બિલની શરૂઆત ગુજરાતમાંથી થઈ શકે તેવી એક પ્રબળ સંભાવના છે. ગુજરાત લોકસભાની જે 26 સીટો છે તેમાંથી ભારતીય જનતા પાર્ટી 7 થી 8 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી શકે. તેમજ મહેસાણા લોકસભાની ટિકિટ પણ મહિલા ઉમેદવારને જઈ શકે તેવી એક પૂરી સંભાવના છે. તેમાં ભારતીય જનતા પાર્ટી વધુ એક વખત કોઈ મહિલા ઉમેદવાર પર કળશ ઢોળે તો નવાઈ નહીં. હવે જોઈએ ભારતીય જનતા પાર્ટી આ જે 26 લોકસભાની જે સીટ છે તેને લઈને કોણ ઉમેદવાર જાહેર કરે છે. તેમજ બીજા પણ જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ હાલ જે 26 સાંસદો હતા તેમાંથી ગાંધીનગર લોકસભા સીટના જે ઉમેદવાર તરીકે અમિત શાહ તેમજ નવસારી લોકસભા સીટના ઉમેદવાર તરીકે CR પાટીલનું નામ લગભગ નક્કી છે અને તે માટે ભારતીય જનતા પાર્ટીએ આજે
હું છું અમિત શાહ નામનું એક કેમ્પેન પણ લોન્ચ કર્યું છે, જેમાં તેઓ 10 લાખથી વધુ વોટ સાથે જીતાડવા માટે આ કેમ્પેન લોન્ચ કર્યું છે. હવે જોઈએ કે આવનારા સમયમાં આ જે અમારું આકલન છે તે કેટલું સાચું પડે છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી આ 26 લોકસભાની સીટ છે તેને લઈને કયા કયા ઉમેદવાર જાહેર કરે છે, તેમજ વર્ષ 2019માં જે 26 લોકસભાના સાંસદ બન્યા હતા તેમાંથી કોઈની ટિકિટ કપાય છે, કોણ રિપીટ થાય છે અને કોણ નવા ઉમેદવાર જાહેર થાય છે. આ પ્રકારનું રાજકીય વિશ્લેષણ જો આપને પસંદ આવતું હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.